દરેકને બ્લેસ કરે પરમેશ્વરનો આત્મા આપણને શીખવામાં અને સમજવામાં મદદ કરે એ મારી પ્રાર્થના છે. અને આજનું મારું વચન છે, આજનો વિષય છે સંદેહ ન કરો. હાલેલુયા. ડુ નોટ ડાઉટ, એટલે કે આપણે સંદેહ કરવાનો નથી, શંકા કરવાની નથી. સાદી ભાષામાં કહીએ આપણી તો શંકા કરવાની નથી. હાલેલુયા. આવો તો આપણે વચન શરૂઆત કરશું. નીતિ વચનની પુસ્તક કાઢશું આપણે, પ્રોવર્બ્સ ચેપ્ટર 3 વર્સ 5 કાઢશું આપણે, અને એ વચન દ્વારા આપણે આગળ વધશું. આપણે સંપૂર્ણ હૃદયથી યહોવા પર ભરોસો રાખવાનો છે. આપણી પોતાની સમજ નહીં, આપણી પોતાની બુદ્ધિ પર આધાર રાખવાનો નથી, અને કોઈ પણ પરમેશ્વરના કાર્ય પર વચ્ચે પર સંદેહ રાખવાનો નથી. હાલેલુયા. સંપૂર્ણ ભરોસો વિશ્વાસ આપણે પરમેશ્વર પર રાખવાનો છે. તો નીતિ વચનની પુસ્તક કાઢશું આપણે, બુક ઓફ પ્રોવર્બ્સ ચેપ્ટર 3 વર્સ 5, અને આપણે આગળ વધશું. આજનું વચન આપણે સગડાને માટે સારા માટે છે, કેમ કે આજના સમયમાં શેતાન ચાહે છે કે હરેક લોકો પરમેશ્વરના હરેક કાર્ય પર સંદેહ કરે, એટલે કે શંકા કરે. હાલેલુયા. અને આ શંકાના કારણે આજે આપણે માનવ જગત પાપની અંદર ફસાઈ ગયું, તકલીફમાં આવી ગયું, મુસીબતમાં આવી ગયું. આ શંકાના સંદેહના લીધે જે મનુષ્યને માટે મૃત્યુ બનાવ્યું જ નહોતું, અને આ શંકાના લીધે, સંદેહના લીધે મનુષ્યના મધ્યમાં મૃત્યુ આવ્યું. હાલેલુયા. આપણા પરમેશ્વર મહાન છે, દયાળુ છે, અને વચન કહે છે કે આપણા પરમેશ્વર માફ કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. આવો તો આપણે સંપૂર્ણ ભરોસો આપણે પરમેશ્વર પર રાખશું અને વચન પર ધ્યાન રાખીએ આપણે. તો જેને કાઢી લીધો નીતિ વચન 3 અધ્યાય વચન 5 વાંચીએ આપણે. શું લખેલું છે? તું તારા સંપૂર્ણ હૃદયથી યહોવા પર પરમેશ્વર પર ભરોસો રાખ, અને તું પોતાના સમજ પર આધાર ન થા. હાલેલુયા. આપણે આ જે ઘણી વખત આપણે આપણી પોતાની સમજથી, આપણા પોતાના વિચાર પ્રમાણે આપણે જીવન જીવવાની કોશિશ કરીએ છીએ. હાલેલુયા. અને એ પરિસ્થિતિના કારણે આજે આપણી અંદર ખોટી સમજ આવે છે. આપણે વચન વાંચીએ છીએ, સમજીએ છીએ, છતાં પણ ઘણી વખત એ વચનમાં આપણને સંદેહ આવે છે, આપણને શંકા આવે છે. અને જ્યારે શંકા આવે છે, સંદેહ આવે છે, તો આપણી પ્રાર્થનામાં પણ રૂકાવટ થાય છે. હાલેલુયા. અને આપણી પ્રાર્થના થ્રુ થતી નથી, કેમ કે આપણા મનની અંદર આપણે આગળ બી શીખી ગયા કે જો ડર હોય છે આપણી અંદર, ખોટો જે ડર હોય છે, પરમેશ્વરનો ડર અલગ વસ્તુ છે, અને ખોટો ડર હોય છે આપણી અંદર, જે શેતાન તરફથી આવે છે. જો એ ડર હોય અને એ ડરના કારણે આપણે અંદર ઘૂંટવાય છે, અને એના કારણે આપણે વચન ઉપર શંકા કરીએ છીએ. હાલેલુયા. આપણે જોઈએ છે કે શરૂઆતની અંદર, ઉત્પત્તિની અંદર જોઈએ છે, જે ધ્રુત જે સાપ છે, જે શેતાને એને ધૂળ ખાતો કરી નાખ્યો છે અને પેટને બળે ચાલે છે, એ સાપે પણ સંદેહ લાવ્યો. કોના મધ્યમાં? આદમ અને હવાના મધ્યમાં. પરમેશ્વરે જયારે પૃથ્વીની રચના કરી, સુંદર બનાવી, અને પછી પરમેશ્વરે થઈ યહોદેવને કે મારી સંગતિ માટે એક માણસ બનાવ્યો, એનું નામ આદમ રાખ્યું. હાલેલુયા. સગળું સુંદર બનાવ્યું તો આદમને બનાવ્યો. પછી પરમેશ્વર થયું કે આદમને માટે એક સહાયક હોવી જરૂરી છે, તો એને આદમને બેહોશ કરીને એના પસલી કાઢીને, હડકી કાઢીને એનામાંથી એક હવા બનાવી. હાલેલુયા. અને બધો અધિકાર આપ્યો, અને બધું જ એમને કહ્યું કે તમારે બધું જ કરવાનું છે, હરેક પશુના નામ તમારે રાખવાના છે, બધું એન્જોય કરો તમે, પણ જે એક વૃક્ષ છે જે તમારી મધ્યમાં છે, એમાં તમારે ખરા ખોટાનું જે સમજનું ફળ છે એ ફળ નહીં ખાવાનું. હાલેલુયા. જે જીવનનું વૃક્ષ હતું એમાંથી પરમેશ્વરે એ આજ્ઞા આપી હતી. આજે આપણને પણ પરમેશ્વર ઘણી બધી આજ્ઞાઓ આપે છે, તો પણ આપણે ભૂલ કરીએ છીએ. પરમેશ્વરની 10 આજ્ઞા છે, કમાન્ડમેન્ટ છે, આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, આપણને યાદ બી છે, છતાં પણ આપણે એને પાડતા નથી અને સંદેહ કરીએ છીએ. પરમેશ્વર કહે છે કે જૂઠું બોલીશ નહીં. હાલેલુયા. આ સાદી જે 10 આજ્ઞા સિમ્પલ છે, આ પૃથ્વી પર આપણને આપવામાં આવે છે, એવી તો ઘણી બધી આજ્ઞાઓ છે કે જે આપણા માટે એને ફોલો કરવું હાર્ડ છે, પણ જે સિમ્પલ, જે પરમેશ્વરથી આપણે નજીક રહીએ, પરમેશ્વર સાથે આપણે મળી રહીએ, અને આપણે આ દુનિયામાં પણ ફળીભૂત થાય, ફ્રૂટફુલનેસ થાય આપણે જીવનની અંદર, પરિવારની અંદર, આ દુનિયામાં, તો 10 કમાન્ડમેન્ટ છે એ પણ આપેલી છે, પણ આપણને એમાં પણ સંદેહ થાય છે. હાલેલુયા. જ્યારે પરમેશ્વરે એ બાબતો ના પાડી કે હવા અને આદમને કે ફળ નહીં ખાવાનું, પણ લુસિફર ચાહે છે, આજે પણ શેતાન ચાહે છે કે તમે પરમેશ્વર પર શંકા કરો, તમે પ્રભુના કાર્ય પર સંદેહ કરો. આજે પણ લોકો સંદેહ કરે છે. હાલેલુયા. એ સમયે સાપે હવાને શું કહ્યું? હવાને પૂછ્યું કે તમે આ ફળને કેમ ખાતા નથી, જે ખાવા યોગ્ય છે?
હવા એ સાપને એટલે લ્યુસિફરને જવાબ આપે છે કે અમને પરમેશ્વર એ ખાવાની ના પાડી છે. એને ખબર છે, જો એ કહે છે કોણ, હવા લ્યુસિફરને શેતાનને કહે છે કે ફળ ખાવાને અમને પરમેશ્વર ના પાડી છે. આપણને પરમેશ્વર કહે છે કે ભાઈ 10 કમાન્ડમેન્ટ છે, આપણને ના પાડી છે ને, અને આપણને માનવાનું કહ્યું છે કે આ 10 આજ્ઞા પાડવી પડશે. આપણે ઘરમાં ફ્રેમ પણ બનાવી છે, ચોટાડી છે, આપણે મોબાઈલમાં બી હોય છે, આપણને મોઢે બી યાદ છે. એ હવાને પણ બધું ખબર હતી, પણ શેતાન ચાલાક છે. ખરેખર શું તે ખાવાની ના પાડી છે? ઉત્પત્તિના અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, જેનેસિસની પુસ્તકની અંદર, એમાં તમને જોવા મળે છે. 3જો અધ્યાય કાઢીએ આપણે. જે સંદેશ છે તે ખોટી સમજ લાવે છે. આ હવાની અંદર શેતાને, જો શેતાન કેટલો ચાપચાર છે, ચતુર છે, બોલવામાં માહિર છે, એ આપણા કરતામાં હોશિયાર છે. યાદ રાખજો, એ કેટલું મીઠું બોલે છે. શું ખરેખર ના પાડી છે? વાંચો 3જો અધ્યાય વચન 1, ઉત્પત્તિની પુસ્તક 3જો અધ્યાય વચન 1, જેનેસિસ ચેપ્ટર 3 વર્સ 1. હવે યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્વધૂપ હતો. સ્ત્રીએ કહ્યું, ઈશ્વરે તને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? આગળ શું વાંચો? વાડીના ફળ ખાવાની અમને રજા છે. ઈશ્વરે કહ્યું છે, વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ તમારે ખાવું કે અડકવું નહીં, ભૂખે તમે મરો. આ હવાને ખબર છે આ બાબત. જ્યારે શેતાન એને કહે છે કે ખરેખર તમને આ ખાવાની ના પાડી છે, વાડીના ફળ છે તેને, આપણે પેલું વાંચ્યું તો કે ખરેખર તમને આ ઈશ્વરે ખાવાની ના પાડી છે. હવાને બધું ખબર છે કે હા ના પાડી છે, છતાં પણ તે શેતાન એને ભરમાવે છે અને ફળને પોતે ખાય છે અને આદમને પણ ખવડાવે છે. હાલેલુયા. શા માટે? કે જો તમે આ ખાવાને યોગ્ય છે, જો તમે ખાશો તો તમે બુદ્ધિમાન થઈ જશો. આગળ વાંચીએ તેમાં શું લખેલું છે? સાપ ત્યાં એને શું કહે છે? ના ના, ખરેખર ખાવાને યોગ્ય છે, મનભાવનું ફળ છે. જો તમે ખાશો તો તમે ઈશ્વરના સમાન થઈ જશો, તમે એના સમાન થઈ જશો. આગળ વાંચીએ આપણે. શું હવાને ખબર છે કે જો આ ફળ ખાશું તો મળશું. આપણે જૂઠું બોલશું, વ્યભિચાર કરશું, કઈ પણ ખોટી સંગતિ કરશું, 10 કમાન્ડમેન્ટ છે એમાંથી આપણને ખબર છે કે જો એમાંથી આપણે એક પણ આજ્ઞાને તોડશું તો આપણે 100% મળશું. હાલેલુયા. પછી ભલે આપણે 10 આપતા હોય, ભલે પછી આપણે પ્રાર્થના કરતા હોય, સવારના ઉઠીને પ્રાર્થના કરતા હોય, રોજની પ્રાર્થના કરતા હોય, બાઇબલ વાંચતા હોય, પ્રચાર કરતા હોય, એવેન્જલિસ્ટ કરતા હોય, ગમે તે કરતા હોય, પણ જો 10 કમાન્ડમાંથી એક આજ્ઞા પર આપણે છેલ્લે તોડી નાખીએ અને જો એ સમયે આપણું મૃત્યુ થતું હોય, શારીરિક મૃત્યુ, તો હંમેશાનું મૃત્યુ પણ તમે મેળવી શકો છો. હવા કહે છે કે અમને આ ખાશું તો અમે મરી જશું, અમને પરમેશ્વર કહ્યું છે, પણ શેતાન શું કહે છે કે તમે નહીં મળશો. આગળ વાંચે એમ જ લખેલું છે. હા, હવે આગળ શું લખે છે? શેતાન શું કહે છે કે ઈશ્વરની ખબર છે કે જો તમે ખાશો તો તમારી આંખો ઉઘડી જશે, એટલે કે તમે ઈશ્વરના સમાન થઈ જશો. એટલે આ હવાને શક ગયો, સંદેહ થયો, ડાઉટ ગયો કે ખરેખર ઈશ્વરને એટલા માટે જ ના પાડી હશે ને, ચાલે આજે ખાઈ લેમ. ઈશ્વરે તો ના પાડી છે કે કોઈનું ખોટું કરવું નહીં, ખોટું છીનવીને ખાવું નહીં, આજે લઈ લેમ નહીં, પછી માફી માંગી લે કાલે, અથવા સૂર્યાસ્ત થશે ને બચન કહીશ ને કે સૂર્યાસ્ત થતા પહેલા તું ખાટલામાં જતા પહેલા માફી માંગી લેજે, પરમેશ્વર દયાળુ, પરમેશ્વર માફ કરી દેશે. આવો સંદેહ આવે આપણને. પણ પરમેશ્વર કરવાની જ ના પાડી છે. આપણે કરીને શા માટે પ્રાર્થના કરવી જોઈએ? એના માટે માફી શા માટે માંગવી જોઈએ? જાણી જોઈને શા માટે કરવું જોઈએ? અહીંયા પણ હવાને સંદેહ ગયો, એને જાણી જોઈને તે ફળ ખાધું. કેમ કે એ ધૂત, એ શેતાને હવાને ભરમાવી કે જો તમે ખાશો તો તમારી આત્મિક આંખ ઉઘડી જશે, એટલે કે તમે ઈશ્વરને સમાન થઈ જશો. અને એ સંદેહ આવ્યો હવાની અંદર અને એને એ ફળ ખાધું. હાલેલુયા. અને ખાઈને શું થયું? આગળ વાંચે. આ જે શૈતાન છે એ બોલવામાં એકદમ પાવરફુલ છે, ક્લેવર છે, ટેલેન્ટ છે, હોશિયાર છે. એટલા માટે તે હવાને કહી છે અને શાંતિથી જવાબ દે છે, મીઠાશથી જવાબ આપે છે કે ખરેખર જો તમે ખાશો ને
તો તમે આત્મિક આંખ ખુલી જશે, તમે ઈશ્વરની સમાન થઈ જશે. આપણને બી કઈ નહીં, થોડુંક તો ચાલી જાય, થોડુંક કરી લે ને, આમાં શું થઈ ગયું કોને ખબર પડશે? હા, પૃથ્વી પર કોઈને ખબર નહીં પડશે, આપણા ઈશ્વર પિતા જે સ્વર્ગમાં અભ્યાસમાન છે તે આપણને જોઈ રહેશે હર હંમેશા. હાલેલુયા. કેમ કે આપણે વિશ્વાસ કરીએ છીએ કે પરમેશ્વરમાં હૃદયમાં વસે છે, આ શરીર આ પરમેશ્વરનું મંદિર છે, આત્માનું મંદિર છે. આપણે વિશ્વાસ કરીએ છીએ પરમેશ્વર મારી સાથે છે, તે મને ક્યાંય છોડતો નથી, તે મને ક્યાંય કચતો નથી, એ આપણે વિશ્વાસ કરીએ છીએ. છતાં પણ કોઈ બાજુવાળા આપણને કહે ને, એટલે એના દ્વારા શેતાન બોલે છે, હવા ભરમાઈ જાય છે, એમ તો આજે થોડુંક કરી લે ને હાલી જશે. કોને ખબર પડશે? આજે ઘૂંટ પી લે ને, ના વાંધો નહીં, તો આજે આ કરી લે ને, કઈ ખબર નહીં પડે, તો બોલ્યા કરે, હું નહીં કરવાનું આવું. આપણે હા 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 કેમ? આપણને પછી એક ગેરસમજ સંદેહ ક્યાં આવે? આપણી ગેરસમજ ના કારણે વચનને આપણે ગેરસમજ કરીએ ત્યારે, આપણે એમાં ડાઉટ કરીએ ત્યારે આપણે અંદર સંદેહ આવે. હાલેલુયા. જો આપણે આગળ જો વચન વાંચ્યું, આપણે જોઈએ તો આપણે યોહાન જે બપ્તિસ્મા વાળાની વાત કરીએ, ઉદાહરણ જોયું તો આપણે, તમે વિચાર કરો કે પરમેશ્વરે એને માના ગર્ભમાં નાખ્યો હતો કે જે પ્રભુ ઈસુનો જન્મ થાય એ પહેલા એનો જન્મ થઈ જાય અને પરમેશ્વરના માર્ગને સીધા કરે. એ વ્યક્તિ આખા ગામને આખા પુકાર પાડીને કહેતો હતો કે બપ્તિસ્મા લ્યો, બપ્તિસ્મા લ્યો, હે સાપના બચ્ચા, હે સાપના દીકરાઓ, મન ફેલાવો. એ પ્રચાર કરતો હતો. વિચાર કરો, તમે બાઇબલ વાંચો છો, અને બધાને બપ્તિસ્મા આપે છે, અને એ પણ કહે છે કે હું તો તમને પાણીને બપ્તિસ્મા આપું છું, પણ જે તમારી મધ્યમાં છે અત્યારે એ તમને આગને બપ્તિસ્મા આપશે. હાલેલુયા. પવિત્ર આત્મા આગને બપ્તિસ્મા. આ પ્રચાર કરનાર વ્યક્તિ એમ કહે છે, યોહાન એમ કહે છે કે હું તો એના બૂટની દોરી બાંધવા પણ યોગ્ય નથી. આટલો પાવરફુલ વ્યક્તિ, તમે વિચાર કરો કે જે પ્રચાર કરે છે, પાવરફુલ વ્યક્તિ, પણ એક દિવસ એની અંદર સંદેહ આવે છે. ક્યારે આવે છે? જ્યારે તે જેલમાં જાય છે ત્યારે. કદાચ તમે વાંચ્યું હશે ધ્યાનથી તો. જેલમાં જાય છે ત્યારે પ્રભુ યેસુ જેલમાં જંગલમાંથી આવે છે અને પછી ચમત્કાર શરૂ કરી નાખે છે, પ્રચાર શરૂ કરી નાખે છે. ત્યારે યોહાન જે બપ્તિસ્મા વાળો હોય છે તે તેના શિષ્યોને મોકલાવે છે કે જાઓ અને પૂછો કે ખરેખર જેને અમે રાહ જોઈ છે તે તું જ છે. વિચાર કરો કે એક સમયે તે બપ્તિસ્મા આપતો હોય છે, એમ કહે છે કે તમારી મધ્યમાં જે વ્યક્તિ છે એ તો તમને પવિત્ર આગથી બપ્તિસ્મા આપશે. અને જ્યારે તે જેલમાં જાય છે ત્યારે એ જ વ્યક્તિને સંદેહ થાય છે અને એના શિષ્યોને મોકલાવે છે કે જાઓ અને પૂછો એને કે શું અમે જેની રાહ જોઈ છે તે તું જ છે? પ્રભુ યેસુને પ્રશંસા કરે છે, પરમેશ્વરના વચન પ્રશંસા કરે છે. એ જે પ્રચાર કરે છે એ ખુદના પર શંકા જાય છે. આજે એ જ કહું છું, આજે આપણે વચનો વાંચીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પ્રચાર કરીએ છીએ, બધું જ ઓનલાઈન જોઈએ છે, પણ આપણે લોકોને ઓળખી શકતા નથી. લોકો જ્યારે આપણી સાથે વાતો કરશે ત્યારે વાતોને ઓળખી શકતા નથી. હાલેલુયા. અને એ યોહાની પર સંદેહ થાય છે. જો તમે વિચાર કરો કે આવા જે પાવરફુલ, જે આદમ પરમેશ્વરે બનાવેલી વ્યક્તિ, આદમને પરમેશ્વર હાથેથી બનાવ્યો હતો, એની પસલીમાંથી હવાને બનાવી, એ પહેલા જે શ્રાપ એને મૂકતો નથી. એના પછી યેસુ મસીહના આવવાનું જ્યારે યશાયા ભવિષ્યવાણી પુસ્તકમાં જ્યારે એની ભવિષ્યવાણી થઈ છે, પ્રભુ યીશુનો જન્મ થાય છે, એની પહેલા યોહાનનો પણ જન્મ થાય છે. અને યોહાન એ સ્પેશિયલ પ્રચાર કરે છે પરમેશ્વરના માર્ગ સીધા કરવા માટે કે મારા પછી આવવાનો છે તે. એને એક શબ્દ છે બાઇબલને તમે વાંચો છો, માથેની અંદર, લુકની અંદર, યોહાનની અંદર, એ યોહાન એમ કહે છે કે તમારી મધ્યમાં જે અત્યારે છે, જે આવશે, એ તમને પવિત્ર આત્માને બપ્તિસ્મા આપશે, જે એની દોરી પણ ખોલવાની યોગ્ય નથી. અને જ્યારે પ્રભુ યેસુ બપ્તિસ્મા લેવા માટે આવે છે ત્યારે તો એ યોહાન શું કહે છે કે હું તમને કઈ રીતે બપ્તિસ્મા આપી શકું, હું તો યોગ્ય નથી. પ્રભુ યેસુ કહે છે કે ના, તું તારું કામ કન્ટિન્યુ કર. એ સમય પર ખબર છે કે આ જે છે મસીહા, એ આ જ મસીહા છે, અને જે પરમેશ્વરે જે ભવિષ્યવાણી કરેલી છે યશાયાની પુસ્તકમાં, એ આ જ વ્યક્તિ છે, એ જ પરમેશ્વર છે. પણ જ્યારે જેલમાં જાય છે ત્યારે શંકા જાય છે. જ્યારે માણસ મુસીબતમાં હોય છે ત્યારે એને પરમેશ્વરના વચન ઉપર શંકા જાય છે કે હું તો પ્રચાર કરતો હતો, મેં તો પણ હું કેમ જેલમાં છું અત્યારે, હું કેમ ફસાયો છું? અને હવે તમે એને પૂછો કે ખરેખર અમે રાહ જોતા હતા તે તું જ છે? એ તો ઘણી બધી બાબતો એના માઇન્ડની અંદર ચાલતી હશે કે કદાચ જો એ હોય તો હું શા માટે જેલમાં છે. બધું તો બાઇબલની અંદર લખ્યું નથી, આપણે ઇમેજિન કરી શકીએ, આપણે વિચારી શકીએ. કેમ કે આપણે આયુષ્ય 0 થી 100 વર્ષનું હોય, આપણા જીવનમાં 100 વર્ષ સુધી જે ઘટના ઘટી હોય એ આખી પુસ્તક લખી નાખે તો કેટલી મોટી પુસ્તક થઈ જાય, તો આખો લાઇબ્રેરી ઘટે.
આટલા બધા પુસ્તકો પ્રિન્ટ કરાવવા પડે, કેમ કે એક 24 કલાકની વાતો આપણે લખીએ છીએ, આપણે ઘટનાઓ લખીએ તો કેટલી બધી મોટી બુક્સો બની જાય. તો કદાચ એ સમય પર યોહાન એમ થયું છે કે યાર, જો હું જેનો પ્રચાર કરતો હતો, હું જેની વાતો કરતો હતો, અને એ જ જો ખરેખર મસીહા છે, તો મને તે આ જેલમાં હું કેમ છું? એટલે તમે જેને પૂછો કે તું એ જ છે. હાલેલુયા. જો તમે એ વાંચો, માથેની પુસ્તક આપણે જોઈએ, અ 11મો અધ્યાય કાઢીએ, મેથ્યુ ચેપ્ટર 11 verse 1 and 2. માથ્યુ 11 પહેલું અને બીજું. હમ. અને ઈસુ પોતાના 12 શિષ્યોને આજ્ઞા આપી શક્યો. હા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓના નગરોમાં ગયો. શું યેસુ મસીહ શિષ્યોને આજ્ઞા આપીને પછી પ્રભુ યેસુ એ બહાર જાય છે, બીજા શહેરમાં જાય છે, પ્રચાર કરવા માટે જાય છે. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધ સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે કે અમે બીજાને રાહ જોઈએ? શું કહે છે? કેમ કે યોહાનને જેલની અંદર એ ખબર પડે છે કે કોઈ એ જે એક વ્યક્તિ છે જે પ્રચાર કરી રહ્યો છે, ઈશ્વરની વાતો કરી રહ્યો છે, જેનો ચમત્કાર કરી રહ્યો છે, એટલા માટે યોહાન એના શિષ્યોને મોકલાવે છે કે જાઓ તમે એને પૂછો કે ખરેખર તું એ વ્યક્તિ છે. આ સંદેહ આવે છે, વિચાર કરો, આ સંદેશ આવ્યો ને એને શંકા થઈ. અને જો આપણે ગોસ્પલ ઓફ જોન, યોહાનની સુવાર્તા કાઢશું, પહેલો જ અધ્યાય કાઢશું ને 26 અને 27 વચન વાંચે, ત્યાં શું લખે છે? એ જ યોહાન જે કહે છે કે હું એના દોરી બાંધવા, વાદળી બાંધવા માટે યોગ્ય નથી, હું તો ખાલી માત્ર પાણીને બપ્તિસ્મા આપું છું, પણ જે તમારી મધ્યમાં ઉભો છે તે તમને પવિત્ર આત્માથી બપ્તિસ્મા આપશે. એ જ વ્યક્તિ અહીંયા માથીની અંદર શું લખે છે કે જાઓ તમે પૂછો કે શું તે વ્યક્તિ છે? કેમ કે તે ચર્ચાઓ સાંભળે છે કે જે ઈશ્વરની વાતો કરે છે, જે પ્રચાર કરી રહ્યો છે, જે મોટા મોટા ચિહ્ન ચમત્કાર થઈ રહ્યા છે, શું ખરેખર તે જ છે? તમે જેને પૂછો. અને યોહાનમાં તે શું કહે છે? યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 26 અને 27. યોહાને તેઓને ઉત્તર આપ્યો કે હું પાણીથી બપ્તિસ્મા કરું છું, પણ તમારી વચ્ચે એક ઉભો રહેલો છે, તેને તમે ઓળખતા નથી. તે જ મારી પાછળ આવે છે, અને તેના ચંપલને વાદળી ચોરવા હું યોગ્ય નથી. હા, હાલેલુયા. જે મારી પાછળ આવે છે, તમે મધ્યમાં છે, એને હું ચપ્પલ લઈને બૂટની વાદળી બાંધવા માટે યોગ્ય નથી. એ જ યોહાન શંકા કરે છે. આજે પણ આપણી મધ્યમાં એ જ બાબતો ચાલી રહી છે. આપણે વચનનો પ્રચાર કરીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, બધું જ કરીએ છીએ, છતાં આપણને ક્યાંય ને ક્યાંય પરમેશ્વરના વચનમાં આપણને શંકા જાય, અથવા પરમેશ્વરના કાર્યોમાં આપણને શંકા જાય છે. હાલેલુયા. આ બાબતને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારી અંદર શંકા આવે છે તો તમને પરમેશ્વરના વચન સમજવામાં પણ કઠિન થાય છે. હાલેલુયા. અને જો આપણી અંદર સંદેહ થાય છે તો આપણે સત્યતાને ભૂલી પણ જાય છે. જે સત્ય હોય છે એનાથી આપણે દૂર ચાલ્યા જાય છે. ધીરે ધીરે આપણને ખબર નથી પડતી કે હું કેટલો પરમેશ્વરથી દૂર થઈ ગયો છું, હું કેટલો વચનથી દૂર થઈ ગયો છું. એ આપણને ખબર નથી પડતી, પણ એ હકીકત સામેવાળાને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ, આ ભાઈ કે આ બેન કેટલો પરમેશ્વરથી દૂર છે. એના બોલવાથી, એના ચાલ ચલનથી જ ખબર પડી જાય. હાલેલુયા. આપણે જોઈએ તો યશાયાની પુસ્તકમાં એટલા માટે જ પરમેશ્વર કહે છે કે જે તમારા વિચાર છે એ અને મારા વિચારમાં ઘણો ફરક છે, ઘણું અંતર છે. જેમ આકાશ અને પૃથ્વીનું અંતર છે, એટલું મારા અને તમારા વિચારનું અંતર છે. હાલેલુયા. એટલે આપણે ઘણી વખત એટલે મેં વચન વચાવ્યું કે તું તારા હૃદયથી યહોવા પર સંપૂર્ણ ભરોસો રાખ. તું તારી પોતાની સમજ પર ના લે, તું સંદેહ ના કર, કેમ કે આપણા વિચાર અને પરમેશ્વરના વિચાર એ આસમાન જમીનનો અંતર છે. હાલેલુયા. આપણે આ વિચારવું તે અલગ છે, પરમેશ્વર વિચારવું અલગ છે. આપણું ચાલવું તે અલગ છે, પરમેશ્વર ચાલવું અલગ છે. આપણા કાર્ય તે અલગ છે, પરમેશ્વરનું કાર્ય અલગ છે. હાલેલુયા. જે આપણું કાર્ય સંપૂર્ણ થઈ જાય છે, આપણે થાકી જાય છે, ત્યાંથી પરમેશ્વરનું કામ શરૂ કરે છે. હાલેલુયા. જો વાંચીએ આપણે યશાયાની પુસ્તક 55મો અધ્યાય વચન 8. યશાયા 55 નું 8. કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગ તે મારા માર્ગ નથી, એમ યહોવા કહે છે. હાલેલુયા.
એટલા માટે પરમેશ્વર આપણને કહે છે નીતિવચન અંદર, આ જે નીતિવચન લખનાર જે વ્યક્તિ છે સુલેમાન, એને શા માટે બધું નીતિવચન લખ્યું છે? અને જો આપણે જોઈએ બાઇબલની અંદર, તેમાં 31 અધ્યાય છે અને નીતિવચનની અંદર આત્મિક બાબતો પણ છે. જો આપણે પરફેક્ટ વાંચીએ તો મને વિશ્વાસ છે કે ઘણા બે વખત વાંચી લીધી હશે બાઇબલ. એટલે કે નીતિવચન તો 100% બે વખત વંચાઈ જ ગયું હશે. એમ મારાથી તો વંચાઈ ગયું છે. મને વિશ્વાસ છે કેમ કે આપણે ઘણા સમયથી પ્રભુમાં છે અને આપણે પ્રભુને ફોલો કરીએ છીએ, આપણે જાય છે ચર્ચની અંદર પણ સાંભળીએ પણ છે અને આ બાબતને આપણે ઘણી વખત ડિસ્કસ પણ કર્યું છે અને આ નીતિવચન વિશે આપણે ઘણું બધું સાંભળીએ પણ છે, વાંચ્યું છે. તો જે સુલેમાને એ બાબતો લખી છે, એક આત્મિક વ્યક્તિ હતો, એક રાજા હતો, એને દુનિયાદારી વિશે પણ લખી છે અને આત્મિક બાબતો પણ લખી છે. એટલા માટે તો એ નીતિવચન કે બધું વ્યર્થ છે, વ્યર્થ છે, વ્યર્થ છે. હાલેલુયા. એટલા માટે જ કહે છે કે તું તારા સંપૂર્ણ યહોવા પર વિશ્વાસ, તું પોતાની સમજ પર ના લે, કેમ કે આપણા વિચાર એ મૃત્યુ તરફ લઈ જાય છે. આપણે જો પુસ્તક કાઢીએ, નીતિવચનની પુસ્તક કાઢીએ 14મો અધ્યાય, આજે વચન વધારે આવશે પણ આપણે આ વચનને સમજવું જરૂર છે કે સંદેહ માણસને મૃત્યુ તરફ લઈ જાય છે. જે આપણે અંદર શંકા આવે છે, ડાઉટ આવે છે, તે આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છે. હાલેલુયા. કેમ કે આપણે પરમેશ્વરમાં સંપૂર્ણ એટલે 100% આપણે વિશ્વાસ કરવો પડશે. એમાં 1% પણ નહીં ચાલશે. 1% જો આપણે સમજાવી ગયું તો પણ આપણે કાર્ય કરી લઈશું. જો આપણે પરમેશ્વર ના પડે છે, આપણે રસ્તાથી છટકી જશું. જે પરમેશ્વર ખરેખર ના પાડે છે, પરમેશ્વર કહે છે કે તું એક નમૂના રૂપ બન. હું ચાહું છું કે તને હું ઊંચો કરું, હું તને મહિમાવાન કરું, હું જગત નાન તારી સાથે છું. હાલેલુયા. પણ આપણે આપણી બુદ્ધિથી કામ કરીએ છીએ, જે આપણે આપણા માર્ગ એમ સમજીએ છીએ કે હું જે રસ્તે જાઉં છું એ ખરેખર સીધો માર્ગ છે, આટલું તો ચાલી જાય, એમાં થોડી કઈ પરમેશ્વરની કઈ પરમેશ્વર નામની કઈ બદનામી થશે. આપણે આ વિચારીએ કે હું આ કરીશ તો પરમેશ્વર નામની બદનામી થોડી થશે. આ તો નોર્મલ સામાન્ય છે, આ તો ચાલતો એવું છે, આમાં કઈ પાપ નથી. એ આપણા વિચાર છે. એ આપણને એમ લાગે છે કે આ માર્ગ મારો રાઈટ છે, એ આપણા વિચાર છે. પણ એ જ આપણા વિચાર એ આપણને મોત તરફ લઈ જાય છે. 14મો અધ્યાય વચન 12, Proverbs chapter 14 verse 12. એક એવો માર્ગ છે કે જે માણસોને ઠીક લાગે છે. હા, માર્ગ છે. એક એવો માર્ગ છે જે માણસોને ઠીક લાગે છે, પણ તે માર્ગ આપણને ક્યાં લઈ જાય છે? ધગધગતી આગની અંદર. મૃત્યુ એટલે ત્યાં જે આગ છે, જ્યારે જે એ હોલવાતી નથી, અને એ આગ એવી છે કે આપણને રાખ પણ નથી કરતી, એ આપણને તડપાવે છે, ચિલ્લાઈએ છે, આપણે આમ શું કહે આમ ફડફડીએ છે, આપણે એ તરફ લઈ જાય છે. હાલેલુયા. એટલે આપણે જયારે સંદેહ આવે છે તે આપણે આપણી બુદ્ધિ દ્વારા કામ કરવા લાગીએ છીએ. એટલા માટે પરમેશ્વર છે કે તમે સંદેહ ના કરો. હાલેલુયા. જો ગણનાની પુસ્તક આપણે જાય, આ ઇઝરાયલ લોકો હતા, એની અંદર બી શંકા આવી. જયારે એ લોકોની અંદર શંકા આવી ને, તો જે લોકો મિશ્રમાંથી બહાર નીકળ્યા હતા ને, એમાંથી યહોશુ સિવાય બીજો કોઈ પહોંચ્યા નહીં. કેટલી પેઢી વહી ગઈ, 40 દિવસનો રસ્તો, 40 વર્ષ થઈ ગયા, માત્ર પરમેશ્વરના કામ પર શંકા આવી. પરમેશ્વરે એ લોકોની પ્રોમિસ કરી હતી, એના લોકોને, અબ્રાહમને પહેલે પ્રોમિસ કરી હતી, હું તારા વંશજોને ત્યાંથી ગુલામીથી બહાર કાઢી લાવીશ અને એવા દેશમાં લઈ જઈશ કે જ્યાં દૂધ અને મધુની રેલમછેલ ચાલે છે. હાલેલુયા. હું એ લોકોની ક્યારેય છોડીશ નહીં, હું તારી પેઢીને આગળ લઈ જઈશ. છતાં પણ લોકોને તો કુડકુડાહટ જ કર્યું હતું. આ મૂસા તું મને અહીંયા ક્યાં લાવ્યો? આ મરો તો અહીં શા માટે? એના કરતા સારું હતું ત્યાં મિશ્રમાં, અમને સારું ખાવાનું તો મળતું હતું, અહીં તો કઈ નથી. આ કેટલા દિવસ ખાશું મનના? આ સંદેહ લાવે છે. અને શું થાય છે? ઇસરાયેલ લોકો મૃત્યુમાં વયા જાય છે. કોઈ જમીન ફાટી જાય છે, ગળી જાય છે, કોઈ પર આગ આવે છે. ગણનાની પુસ્તક નંબર્સ ચેપ્ટર 14 verse 2. ગણનાનું પુસ્તક 14:2. 14નો અધ્યાય. અને સર્વ ઇઝરાયલ પુત્રોએ મૂસાની વિરુદ્ધ તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી અને આખી જમાતે તેઓને કહ્યું કે અમે મિસ્ર દેશમાં મરી ગયા હોત સારું હોત, હા, અથવા આ તળિયામાં મરી ગયા હોત તો સારું હોત, અને તલવારથી મારી જઈને માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યો છે, અને અમારા બેરા છોકરા લૂંટવું થશે,
મિસરમાં પાછું જવું એ શું અમારે સારું વધારે સારું ન હોય? અને તેઓએ એકબીજાને કહ્યું, આપણે સરદાર કોઈને મિસરમાં પાછા જઈએ. હાલેલુયા. ખાલી બે જ વાંચો છો તો વાંધો નહીં. જે આ લોકો હતા, ઇઝરાયલ લોકો હતા, એ મૂસા અને હારૂન સામે કચકચ કરવા લાગે છે. મૂસા અને હારૂન, મૂસા એ લોકોને જે આજ્ઞા આપતો હોય છે, જે પરમેશ્વર તરફથી મૂસાની જે આજ્ઞાઓ મળે છે, એ મૂસા માત્ર ખાલી એ લોકોને કહેતો હોય છે, પણ લોકો કચકચ કરવા લાગ્યા અને પરમેશ્વરના કામની પર શંકા લાવવા લાગ્યા. કોણ? ઇઝરાયલ લોકો. અને એ લોકો બધા ખતમ થઈ ગયા. અને એ જે એના લોકો પર જે યહોવાએ પ્રોમિસ કરી હતી કે હું તમને ઇઝરાયલ એ દેશમાં લઈ જઈશ જ્યાં રેલમછેલ છે, દૂધ ને મધુની. હાલેલુયા. પણ પરમેશ્વરના કામને ઉપર એ લોકોને શંકા થઈ. એમાંથી એક પણ વ્યક્તિ પહોંચ્યો નહીં. છેલ્લે આપણે યહોશુ પહોંચે છે. હાલેલુયા. જ્યારે તમારા અંદર શંકા આવે છે, ત્યારે તમારા આશીર્વાદ જે પરમેશ્વર તમને આપવા ચાહે છે આવનારા સમયની અંદર, એ તમે ગુમાવી બેઠો છો. આ ઇઝરાયલ લોકો સાથે એવું જ થયું. પરમેશ્વર એ લોકોને આશીર્વાદ આપવા માટે જઈ રહ્યો હતો, ત્યાંથી કાઢી લાવ્યો હતો એ લોકોને ગુલામીમાંથી. છતાં બી એ લોકોને ગુલામી સારી લાગતી હતી. આજે પણ આપણા લોકોને એ જ વસ્તુ છે. યાર પ્રભુ આવ્યા પણ બધું છોડવું પડે છે. યાર આ પણ નથી કરાતું, તે પણ નથી કરાતું. થોડુંક કરી લે ને, કોને ખબર પડશે? આમાં ચાલી જશે, આમાં કઈ થોડો પાપ છે. આપણને ખબર હોવા છતાં બી, કમાન્ડમેન્ટ ખબર હોવા છતાં બી, પરમેશ્વર વચન હોવા છતાં બી આ શંકા જાય છે. અને આ શેતાનનું કામ છે. શેતાન ચાહે છે કે હરેક લોકો પરમેશ્વરના કામ પર અને પરમેશ્વર ઉપર શંકા કરે, એના વચન પર શંકા કરે. હાલેલુયા. એટલા માટે ઘણી વખત પરમેશ્વરના લોકો પાસેથી આપણે ભરમાઈ જાય છે. અવિશ્વાસી તો આપણે વાત કરીએ, આપણે ખબર છે કે તો અવિશ્વાસ, એને હું બાઇબલ વિશે ખબર હોય, આપણે એની વાત નથી માનવાના. 110% આપણે માનીએ જ નહીં. કેમ કે આપણે ક્યાં તફાવત કરીએ? એ થોડી બાઇબલ વાંચે છે, એને થોડું ખબર પડે. જે પરમેશ્વરના લોકો તમારી સાથે વાત કરશે તો એમ લાગશે કે કેમ કરવું. અને શેતાન પરમેશ્વરના લોકોમાં આવશે, અંતના દિવસમાં આવશે, પ્રબોધકના મોઢામાં આવશે, એ બોલશે અને તમે ભરમાઈ જશો. આ વચન પૂરું થશે, થઈ રહ્યું છે, થશે ને થઈ રહ્યું છે. હાલેલુયા. એટલે કે સાવચેત થઈ જાઓ, જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો. વચન કહે છે જો તમારી અંદર ડાઉટ આવે છે, સંદેહ આવે છે, શંકા આવે છે, તો તમારા આશીર્વાદ તમે ખોઈ બેઠશો. ભાઈ તમે છે કે આટલા વર્ષથી ચર્ચમાં જાઉં છું, એટલું કરું છું, કઈ આગળ આવતો જ નથી. ઘણી કેમ લાગે કે યાર હું વિચારું છું બિઝનેસ કરવા માટે, પણ સક્સેસ નથી જતો. ઘણી વખત મારા જોબ માટે ઘણી બધી મહેનત કરું છું. મારી પાસે જે મારી ડિગ્રી છે એના માટે બહુ કોશિશ કરું છું, પણ મને એ જોબ નથી મળતો. હું આટલી પ્રાર્થના કરું છું, મારા ચર્ચના પાસ્ટર લોકો પ્રાર્થના કરે છે, પણ મને નથી મળતું. ખરેખર હવે શું કરું? એ માણસની અંદર શંકા આવે. બધું છોડો જ, હવે પછી વાત. પછી એની સંગત એનો રસ્તો છે ડાયવર્ટ થવા લાગે. પણ પરમેશ્વર કહે છે કે ધીરજ રાખ. લાસ્ટ વીકે શું કહ્યું કે પરમેશ્વરને કાર્ય કરવા દો. તમે એ કામમાં ધીરજ રાખો, એ સંપૂર્ણ કામ કરશે. હાલેલુયા. એ ક્યારેય અધૂરું કામ છોડતો નથી. પરમેશ્વરનું વચન એ દેહધારી તલવાર છે, ગુદાની છરી નાખે છે, અને જ્યાં જાય છે તે પોતાનું કામ સંપૂર્ણ કરીને પાછું ફરે છે. હાલેલુયા. તો પરમેશ્વર જે તમારા માટે યોજના કરી છે તે સંપૂર્ણ કરશે, પણ તમે એમાં ધીરજ રાખો. હાલેલુયા. અને 100% તે પૂરું કરશે. પણ જો તમે ઉતાવળ કરો છો, તમે ડાઉટ લાવો છો, શંકા લાવો છો, સંદેહ લાવો છો, ત્યારે એ આશીર્વાદ શૂન્ય થઈ જાય છે. અને ફરીથી પાછો એ રસ્તો પકડીને પાછું જાવું કેટલો હાર્ડ પડે. 40 વર્ષ થઈ ગયા ઇઝરાયલ લોકોને. એમાં છેલ્લે મૂસાએ પણ ભૂલ કરી. મૂસા પરમેશ્વર દીકરો હતો એટલે એને બી કહી કે જોઈ લેતે, આજે મેં તને પ્રોમિસ કરી હતી, એ તો દેશમાં નહીં પહોંચી શકે. તારો અહીંયા છેલ્લો દિવસ છે. વિચાર કરતા મૂસાએ શું વાત કરી હશે? કદાચ મૂસા કઈ કહ્યું કે તારી મરજી પરમેશ્વર, તારે જે કરવું તે કર. એ તો સારો વ્યક્તિ હતો, એટલે કે એવી કદાચ એ બોલ્યા હશે. અને પરમેશ્વરના હાથમાં છે. એ તો ન્યાય સમય આપણને ખબર પડશે કે મૂસા ક્યાં છે, આપણે ક્યાં છે. પણ જો ખરેખર મૂસાને મળવું હોય તો પરમેશ્વરના વચન ઉપર, એના કામ પર તમે સંદેહ ના કરો. એને હરેક આજ્ઞાને તમે પાડો. હાલેલુયા. હિબ્રુની પુસ્તક જોઈએ આપણે. જયારે આપણે સંદેશ, આપણે અંદર ડાઉટ આવે છે, ત્યારે આપણો સ્વભાવ પણ અવિશ્વાસી જેવો થઈ જાય છે. અને જયારે આપણે એ અવિશ્વાસી જેવો સ્વભાવ થઈ જાય, ત્યારે આપણે અંદર ખોટી સમજ આવે છે, આપણે અંદર મૂર્ખાઈ આવે છે. અને ખોટી સમજના કારણે જે પેદા થાય છે, એના કારણે આપણા જે આશીર્વાદો છે એ આપણે ગુમાવી ચૂકીએ છીએ. હાલેલુયા. ઇબ્રાહીમની પુસ્તક 3 અધ્યાય 19.
ફેબ્રુઆરી 3:19. હમ. તો આપણે જોઈએ છે કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શકશે નહીં. ક્યાં અવિશ્વાસને લીધે કોણ? આ ઇઝરાયલની વાત થાય છે કે એ લોકો અવિશ્વાસી જેવું કામ કરવા લાગ્યા, એ મૂર્ખાઈ જેવું કામ કરવા લાગ્યા, અને એના કારણે એ લોકોની અંદર એ સંદેહ પેદા થયો અને તે ઇઝરાયલને એટલે કે એમાં પહોંચી ન શક્યા. હાલેલુયા. પરમેશ્વરે પ્રોમિસ કરી હતી કે હું તમને એ દેશમાં લઈ જઈશ, હું તમને કનાન દેશ આપીશ જે રેલમ છેલથી ભરેલો છે, તમારે કઈ ત્યાં કામ કરવાની પણ જરૂર નથી, એ જમીનો તૈયાર છે, ફળદ્રુપ જમીન છે, ત્યાં વૃક્ષો બી તૈયાર છે, એના ફળ તમે ડાયરેક્ટ ખાઈ શકશો. એવો દેશ હતો. કનાન દેશ આપવાની માટે પ્રોમિસ કરી હતી, પણ આ અવિશ્વાસી જેવા થઈ ગયા, એને તો મૂર્ખાઈ આવી ગઈ, પરમેશ્વરના કામના પર શંકા ગઈ, પરમેશ્વરના વચનો પર એ લોકોને શંકા ગઈ, જે પ્રોમિસ કરી હતી એના પર ડાઉટફુલ ગયું, એ લોકોને કાઢી લેવા તો પણ ગુલામી કરવી, પણ પરમેશ્વર એમને ગમ્યા નહીં, અને એ 40 દિવસને બદલે 40 વર્ષ થઈ ગયા તો પણ તે પહોંચ્યા નહીં. એ પોતાના આશીર્વાદને ગુમાવી નાખ્યા શંકાના કારણે. અસમજના કારણે શું થાય છે? અસમજના કારણે આપણા પરિવારની અંદર પણ વિખવાટ થાય છે. હાલેલુયા. નીતિવચનની પુસ્તક, આપણે જે સંબંધો છે, આત્મિક જે સંબંધો છે, એની અંદર પણ પ્રોબ્લેમ આવે છે. કેના કારણે? અસમજના કારણે. જે તમારા આત્મિક આપણે જે ભાઈ બહેનો આપણે આત્મિક લોકોનો એક પરિવાર છે, આપણે પ્રભુની ચાલનાર પાછળ ચાલનાર આપણે વ્યક્તિઓ છે, એ સંબંધોની અંદર પણ પ્રોબ્લેમ થાય છે. જ્યારે તમારી અંદર જ્યારે શંકા પેદા થાય છે, ડાઉટ જાય છે, અસમજ પેદા થાય છે, ત્યારે નીતિ વચનની પુસ્તક 18મો અધ્યાય વચન 13. કેમ કે આપણે ઘણી વખત સાંભળ્યા વગર સામેવાળાને જવાબ આપીએ છીએ. જ્યારે સામેવાળો વ્યક્તિ બોલે છે તો તમે એને પૂરેપૂરું પહેલા સાંભળો અને પછી તમે એને જવાબ આપો. આપણે જવાબ આપવામાં ઉતાવળ કરીએ છીએ. વચન આપણને કહે છે કે તમે નમ્ર થઈ જાઓ, જવાબ આપવામાં ઉતાવળ ના કરો, સામેવાળાને પહેલા સાંભળો ને પછી તમે એને જવાબ આપો. નીતિ વચનની પુસ્તક 18મો અધ્યાય વચન 13. સાંભળ્યા વગર ઉત્તર આપવામાં મૂર્ખાઈ છે. સમજ્યા વગર જયારે આપણે ઉત્તર આપીએ છીએ ને એમાં મૂર્ખાઈ છે. મૂસા લોકોને કહેતા પણ મૂસા બોલે પેલા કુડકુડાટ કરવા લાગતા, કચકચ કરવા લાગતા. મૂસા કહે કે ભાઈ આવી રીતના આજ્ઞા આપી છે, આમ તમે ના કરો, પેલા બધા ઇઝરાયલ લોકો કચકચ કરવા લાગે, અને એના એ મૂર્ખાઈનું કામ છે, અને એ સંદેહ લાવે છે. હાલેલુયા. માટે આપણે ખોટી સમજથી બચવું જોઈએ, સંદેહમાંથી બચવું જોઈએ. ગીતશાસ્ત્ર 105 નું આપણે વાંચીએ છીએ, એ વચન મને વાંચવાની જરૂર નથી, બધાને ખબર છે. 119 ને 105 બધાને જ ખબર છે કે પરમેશ્વરનું વચન આપણા પગને માટે દીવાલરૂપ છે, અને પરમેશ્વરનું વચન આપણા માર્ગને માટે અજવાળારૂપ છે. હાલેલુયા. આ વચનને પર તમે શંકા ન કરો, સંદેહ ન કરો. પરમેશ્વર પહેલા જે કામ કર્યા છે એ આજે પણ કામ કરે છે. હાલેલુયા. પરમેશ્વર પહેલા જે હતો તે આજે પણ અને હંમેશા તેવો છે. હાલેલુયા. આ વચનની અંદર આપણે સંપૂર્ણ રહેવાની જરૂર છે, આપણે સંદેહ કરવાની જરૂર નથી. અને સંદેહ દ્વારા શું થાય છે? વિશ્વાસમાં કમજોરી આવે છે. જ્યારે તમે સંદેહ કરો છો, ડાઉટ કરો છો, તમારા વિશ્વાસમાં ઓટોમેટિકલી ડાઉટફોલ શરૂ થાય છે. યાકૂબ જેમ્સ ચેપ્ટર 1 verse 6-7. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું. શું? પરંતુ તમારે કોઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું. કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફરાતા સમુદ્રના મોજા જેવો છે. શું લખેલું છે? જે કોઈ સંદેહ રાખીને માંગે છે કેવો છે? સમુદ્રના મોજા જેવો. આવે છે જોરમાં અને ભટકાય છે, ઉડી જાય છે, ફેંકાઈ જાય છે, હવામાં ફેલાઈ જાય છે, પતી ગયું. એવા માણસો પ્રભુ તરફથી તેને કઈ મળશે એવું ન થાય. હાલેલુયા. આવા લોકો જોશમાં આવી જાય કે પ્રભુ યેસુ નવા આવ્યા, પ્રભુમાં આમ કરી નાખું, તેમ કરી નાખું, જોરદાર મોજાની જેમ હવામાં ઉછળે છે, અને પછી કિનારા આવીને ભટકાય છે ચટ્ટાનમાં, અને હવામાં ફેલાઈ જાય છે, ભીલો પડી જાય છે. હાલેલુયા. તો એવા વ્યક્તિ શું લખેલું છે કે એવા વ્યક્તિ એવું ના સમજો કે પરમેશ્વર તરફથી તમને કોઈ પણ વસ્તુ મળશે. એવા વ્યક્તિને કઈ પણ મળશે નહીં, કેમ કે તમે સંદેહ કર્યો છે.
હાલેલુયા. એટલા માટે કહીશ કે તમે વિશ્વાસથી માંગો અને કશે સંદેહ ન કરો, કારણ કે સંદેહ કરનાર સમુદ્રની લહેર જેવો છે અને જે પવનથી હલાય છે. અને છઠ્ઠું સાતમું શું લખ્યું છે? એવા માણસને પ્રભુ તરફથી કંઈ પણ મળશે તેવું ધારો નહીં. એવા માણસને પ્રભુ તરફથી તેને કઈ મળશે એવું ન થાય. હા, વાંચો. બે મન વાળું માણસ પોતાના સગળા કાર્યમાં અસ્થિર છે. આવા લોકો અસ્થિર રહે છે. એટલા માટે પરમેશ્વરનું વચન કે જો તમારામાં આવા કોઈ વ્યક્તિ હોય તમારી મધ્યમાં, તો સંદેહ ન કરો, તેના માટે તમે બુદ્ધિ માંગો, પરમેશ્વર તમને એ બુદ્ધિ ઉદારતાથી આપવામાં આવે છે. 5મું વચન વાંચે. જો આપણી મધ્યમાં આવા કોઈ લોકો હોય એના માટે પ્રાર્થના કરો. કદાચ એ અસમર્થ હોઈ શકે છે, કદાચ એની વચન ખબર નથી પડતી, કદાચ એને સંદેહ આવે છે, તો તમે પરમેશ્વર કહીશ કે તમે એના માટે પ્રાર્થના કરો અને પ્રાર્થના માંગો. શું માંગે? વચન 5મું. જો કોઈ જ્ઞાનમાં હોય હા, જે સર્વને ઉદારતાથી આપે છે, એ આપકો આપતો નથી, તેમની પાસેથી તે માંગે, હા. તે આપવામાં આવશે. શું આપવામાં આવશે? બુદ્ધિ આપવામાં આવશે. હાલેલુયા. આપણે એવા લોકો માટે પ્રાર્થના કરવાની છે કે પરમેશ્વરને બુદ્ધિ આપે, કે પરમેશ્વરના વચનમાં તે બની રહે, તે સંદેહ ન કરે, શંકા ન કરે, ડાઉટ ન કરે, અને પરમેશ્વર જે કમાન્ડમેન્ટ આપી છે એના પર ફોલો કરે. અને પરમેશ્વર મને પ્રોમિસ આપી છે કે જે ઈરાદો તે મારા માટે કર્યા છે, યિર્મયાહ પુસ્તક 29:11 વચન આપણને ખબર છે, એ મારા સારા માટે છે, મારા આશાને માટે છે, તે મારા નુકસાન માટે નથી. હાલેલુયા. તો પરમેશ્વર કહે છે કે એ કાર્યને તમે થવા દો, પરમેશ્વરના હાથમાં સોંપો અને સંપૂર્ણ ભરોસો રાખો, તે એના સમય પર કરશે. કેમ કે માણસ ઉતાવળ કરે છે, એને જલ્દી જોઈએ છે, એને જલ્દી થવું જોઈએ. હું માંગુ એટલે કાલે આવી જવું જોઈએ. પરમેશ્વર 100% કરે છે. પરમેશ્વર કહે છે કે એ તો માંગતા પહેલા મને ખબર છે કે તમે શું માંગવાના છો. મને તમારી જરૂરિયાત ખબર છે કે તમારે કયા સમયે તમારી શું જરૂરિયાત છે. પણ તમે સંદેહ ન કરો, માંગશો એ સંપૂર્ણ આપશે. હાલેલુયા. એ આપનાર પરમેશ્વર છે. માંગો તો મળશે. જે કોઈ માંગે છે એને મળે છે, જે નથી માંગતા એ નથી મળતું. હાલેલુયા. એટલા માટે આપણે જોઈએ તો યોહાનની પુસ્તક વચન બધાને ખબર જ છે, 32મું વચન છે, 8:32. તમે સત્યને જાણશો, સત્ય તમને આઝાદ કરશે. હાલેલુયા. આ વચન જ કહે છે એના માટે બુદ્ધિ માંગો. એ વ્યક્તિની અંદર પરમેશ્વરની બુદ્ધિ આવશે, એ સત્યને જાણી લેશે, અને જ્યારે તે સત્યને જાણી લેશે, એ વ્યક્તિનો ઉદ્ધાર થઈ જશે. હાલેલુયા. અને તે મુક્ત થઈ જશે. સત્ય આપણને આઝાદ કરશે હરેક બાબતમાં. જે ઇઝરાયલ લોકોને સત્ય ખબર હોવા છતાં પણ તે ડાઉટ ગયો, એ લોકોને શંકા ગઈ પરમેશ્વરના કાર્યમાં, અને તે કચકચ કરવા લાગ્યા, કુડકુડાટ કરવા લાગ્યા, અને તે ક્યાં ગયા? મૃત્યુમાં ગયા, મરી ગયા બધા. હાલેલુયા. આપણે આગળ જઈએ. આપણે જે વાંચ્યું આપણે જે આગળ યાકોબનો માથીમાં જઈએ. આપણે માથીની સુવાર્તા 14મો અધ્યાય વચન 29-31. આ વાતમાં આપણે દરેક વખતે સાંભળીએ છીએ અને આપણને ખબર છે પત્રસને વિશે. પત્રસને પણ શંકા ગઈ. જો આપણા ઉદાહરણ એક છે પત્રસનું. પત્રસ હવામાં જેમ કહીએ આપણે વાંચ્યું ને, જેમ સમુદ્રમાંથી મોજા આવે છે ને હવામાં ફેલાઈ જાય છે, એવા વ્યક્તિ કોઈ પણ એવું ના સમજે કે પરમેશ્વર તરફ તમને કઈ મળશે. પત્રસ પર એકદમ જોરમાં આવી ગયો કે ઓ પ્રભુ યેસુ ચાલે છે, ઓ યેસુ મસીહ આવે છે પાણીમાં, પ્રભુ હું પણ ચાલું. પ્રભુ કહે કે ચાલ પાણીમાં. અને પછી શું થયું? સામે તુફાન જોયું. તુફાન જોઈને ગભરાઈ ગયો અને સંદેહ થયો અને તે ડૂબવા લઈ ગયો. વાંચીએ આપણે માંથી 14:29-31. અને ત્યારે તે હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન જોરથી દીધો, ચાલવા લાગ્યો. તેથી તેને બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવો. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અને અલ્પવિશ્વાસી, કેમ આવ્યો? હાલેલુયા. શું તે સંદેહ કેમ લાવ્યો? આપણે પણ ઘણી વખત આપણા કામ નથી થતા, કંટાળી ગયા હોય છે, એમ કે યાર આટલા ઉપવાસ રહ્યો છું, રહી છું, પ્રાર્થના કરું છું, કેમ નથી કામ થતું? સંદેહ આવે છે આપણને.
પણ સભા શિક્ષકની અંદર જોઈએ તો તે પ્રત્યેક વસ્તુ પરમેશ્વર તેના એક યોગ્ય સમય સુંદર બનાવ્યું છે. આપણે ઉત્પત્તિની અંદર જોઈએ છે કે પૃથ્વી બે ટોળ હતી અને પરમેશ્વર જોયું કે એને બે ભાગ, એના અલગ અલગ ભાગ કરી નાખ્યા. આકાશ અને પૃથ્વીને અલગ બનાવ્યું, પાણીને અલગ કર્યું અને સુંદર એને સમય બનાવી. હાલેલુયા. એના સમય પર પરમેશ્વર બધું સુંદર બનાવે છે. સભા શિક્ષકની પુસ્તકમાં જઈએ આપણે, સભોપદેશક 3:11. સભા શિક્ષક સભા શિક્ષક 3:9. હા. તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અથાથી તે અતિ સુંદર સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પણ પાર પામી શકે નહીં. શું લખેલું? બસ પૂરું થઈ ગયું. સભોપદેશક 3:11. યહોવાએ પ્રત્યેક વસ્તુ તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે. જો કે ઈશ્વરે મનુષ્યના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે, છતાં શરૂઆતથી તે અંત સુધી ઈશ્વરના કાર્યો મનુષ્ય સમજી શક્યો નથી. હાલેલુયા. પરમેશ્વરે સગળી વસ્તુ સુંદર બનાવી છે. એના સામે આકાશ, પૃથ્વી સગળું એકદમ પરફેક્ટ બનાવ્યું ને એમાંથી સુંદરમાં સુંદર આપણને બનાવ્યા છે. હાલેલુયા. અને પરમેશ્વર આપણા હૃદયમાં બધું મૂક્યું છે, સનાતનપણે બધું વસ્તુ મૂક્યું છે, છતાં પણ આપણે પરમેશ્વરના કામોને સમજી શકતા નથી. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરના સમય પર એ કામને થવા દો. તમે તમારા જીવનમાં ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારનો ડાઉટ ના કરો, સંદેહ ના કરો. જો તમે સંદેહ કરશો તો તમે પરમેશ્વરના આશીર્વાદને ગુમાવો છો. જે પરમેશ્વર તમારા જીવનમાં કરવા માટે જઈ રહ્યા છે તે કદાચ તમે ગુમાવી શકશો. હાલેલુયા. આજે તમે સંદેહ ના કરો અને સંદેશો સાંભળવાથી પરમેશ્વર પર વિશ્વાસ આવે છે. આપણે સભા રોમનના પત્રની અંદર જોઈએ છે, આપણે વાંચીએ રોમનનો પત્ર 10:17. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરે છે ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું, વિશ્વાસી લોકો જ્યારે વાત કરતા હોય ત્યારે જો એ વ્યક્તિ વચન દ્વારા વાત કરે છે તો 100% તેને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. 100% એ વચનને આપણે માનવું જોઈએ. હાલેલુયા. કેમ કે સંદેશો આપે છે તે વચન પરમેશ્વરનો હોય છે અને તે ખ્રિસ્તનો સંદેશ હોય છે અને સાંભળવાથી આપણને વિશ્વાસ આવે છે. હાલેલુયા. 17મું વચન વાંચે આપણે, રોમનનો પત્ર 10:17. એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. હાલેલુયા. જો તમારે આશીર્વાદિત થવું હોય તો પરમેશ્વરના વચનને પકડી રાખો અને જે પરમેશ્વર તમે કહે છે તેના પર તમે વિશ્વાસ યોગ્ય બનો. તમે સંપૂર્ણ ભરોસો રાખો. તમે કચકચ ના કરો પરમેશ્વરની સામે. હાલેલુયા. એના માર્ગમાં તમે ચાલો, એના માર્ગથી તમે ભટકો નહીં. તમે અસમજુ ના બનો, તમે પરિપક્વ બનો. પરમેશ્વર ચાહે છે કે મારા વચનમાં હરેક મનુષ્ય પરિપૂર્ણ થાય. હાલેલુયા. એટલા માટે તમે વચનને પકડી રાખો, તમારા હૃદયની પાટી પર લખી રાખો, તમારા હૃદયમાં જવા દો. તમે તેને તુચ્છ ના ગણો. હાલેલુયા. જો તમે પછી માંગો પરમેશ્વર પાસે, સંપૂર્ણ થશે. તમે કશાની ચિંતા ના કરો. ફિલિપ્પીની પુસ્તક 4:6-7 વાંચીએ આપણે. બસ થોડુંક જ છે, હું ફિનિશ કરીશું. ફિલિપિયો 4:6-7. ફિલિપ્સનો પત્ર 4:6-7. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતી વડે આભાર સ્તુતિ સહિત તમારે રજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત યેશુમાં તમારા હૃદયોને તથા મનોને સંભાળ રાખશે. હાલેલુયા. પરમેશ્વરના વચનો તમારા મનોને, તમારા હૃદયની સંભાળ રાખે છે. હાલેલુયા. કોઈ મનુષ્ય પર નહીં ભરોસો રાખો, કોઈ મનુષ્યની વાતો પર નહીં. પણ જ્યારે મનુષ્ય તમારી સામે બોલે છે, કોઈ વિશ્વાસી હોય કે પાસ્ટર હોય કે અપોસ્ટલ હોય, પ્રોફેટ હોય કે ગમે તે વ્યક્તિ હોય, જ્યારે તે બોલે છે, પરમેશ્વરના વચન દ્વારા બોલે છે, તો તમે એને ગ્રહણ કરો, એના પર વિશ્વાસ કરો અને એને પકડી રાખો. અને જો કોઈ બીજો આડીવડી વાતો કરે છે તો તમે તેને ઝાટકી નાખો. હાલેલુયા. એટલે કે એને તમે સાઈડ પર મૂકી દો અને એના માટે તમે માત્ર શું કરો? પ્રાર્થના વિનંતીઓ કરો. એ વ્યક્તિ માટે તમે માંગો
યાકૂબના પત્રમાં આપણે વાંચ્યું ને કે જે કોઈની બુદ્ધિની ઘટી હોય માંગો તેને આપવામાં આવશે ઉદ્ધારતાથી. પરમેશ્વર કોઈ પણ તમારી પાસે ડિમાન્ડ નહીં કરશે કે નહીં તું આ કરતો છું તને બુદ્ધિ આપું. સુલેમાને માત્ર બુદ્ધિ માંગી તો એને શું આપ્યું? દ્રવ્ય પણ આપ્યું. માત્ર એને ખાલી વિચાર કર્યો કે હું બુદ્ધિ માંગી લઉં કે મારા લોકો જે મારી મધ્યમાં છે, હું તો એક નાનો વ્યક્તિ છું અને મારા વડીલો છે હું કેમ ન્યાય કરી શકીશ. પરમેશ્વર કહેશે કે તું મને બુદ્ધિ આપ, કેમ કે મારા મધ્યમાં એવા લોકો છે કે મારાથી પણ પરિપૂર્ણ છે, તો તું મને બુદ્ધિ આપ, રાજા બનાવ્યો છો કે જેથી કરીને તારા લોકોનો ન્યાય કરી શકું. તો પરમેશ્વરે બુદ્ધિ પણ આપી અને દ્રવ્ય પણ આપ્યું. હાલેલુયા. કોઈ પણ ડિમાન્ડ ના રાખી. આપણે તો પરમેશ્વર પાસે ડિમાન્ડ રાખીએ છીએ કે પરમેશ્વર આ કરી નાખ તો હું આ કરીશ. પરમેશ્વર આ કરી નાખ એટલે હું તને આવી રીતના તારા કામમાં આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, ભૂકા કાઢી નાખીશ. સમુદ્રની લહેર જેમ આપણે ઉડીએ છીએ અને કિનારે જઈને આપણે ફેલાઈ જાય છે, પછી ખબર પડતી નથી કે કઈ લહેર હતી, શું હતું. આવા લોકો પરમેશ્વર પાસેથી કોઈ પણ આશા ના રાખે કે તમને કઈ મળશે. હાલેલુયા. ગીત શાસ્ત્ર 103:2. પરમેશ્વરે તમારા જીવનમાં અદ્ભુત કામો કર્યા છે. તમે વિચાર કરો કે આજે તમે આ જગ્યા પર બેઠા છો તો પરમેશ્વર તમારા જીવનમાં કંઈક કામ કર્યું છે. કોઈ બીમાર હતા, કોઈ તકલીફમાં હતા, મુસીબતમાં હતા, સંકટમાં હતા, ઘણી બધી આપણી પરિસ્થિતિમાં હતા. એ ઉપકારને તમે યાદ કરો. આ ઇઝરાયલ લોકો તે ભૂલી ગયા કે અમે ગુલામી કરતા હતા. એ ગુલામી તમને યહોવા લાવ્યા છે બહાર, છતાં પણ એના ઉપકારને ભૂલી જાય છે. એટલા માટે આ ભજન સંહિતા દાઉદ શું લખે છે કે તે જે તમારા પર જે પરમેશ્વર ઉપકાર કર્યા છે તમે તેને ક્યારેય ભૂલતા નહીં. હાલેલુયા. એના ઉપકાર જે કર્યા છે, ઉપકારના કામોને તમે યાદ કરો, તમે એને સ્મરણ કરો, ઓટોમેટિક તમારો વિશ્વાસ અપ જશે. ઓટોમેટિકલી આજે મારા જીવનમાં તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તમે વિચાર કરો કે હું પહેલા કેવો હતો. એક સમય મારું કોઈ વેલ્યુ હતું નહીં. એક સમય આજે હું જેને કહું છું કે તમે આના માટે પ્રાર્થના કરો, આ વ્યક્તિ આવો હતો, તે મને એમ થાય છે કે જો કદાચ હું પ્રભુને શોધી ના શક્યો હોત, અથવા પ્રભુએ મને પસંદ ના કર્યો હોત, અથવા પ્રભુ પાસે પહોંચ્યો ના હોત, અથવા કોઈ વ્યક્તિ પરમેશ્વરનો સુસમાચાર મારી પાસે લઈને આવ્યું ના હોત અને જો મેં વિશ્વાસ ના કર્યો હોત તો એ વ્યક્તિ જોવા જેવો હોત. આજે જે આપણે પ્રાર્થનાઓ કરી, રિક્વેસ્ટ કરી કે આવા લોકો ગેંગ છે, કદાચ એ વ્યક્તિ જેવો પણ હોઈ શકે. હાલેલુયા. પણ પ્રભુનો ધન્યવાદ કરો, એના ઉપકારને યાદ કરો કે હું પહેલા કેવો હતો, વ્યભિચાર કરતો હતો, પહેલા હું લડાઈ ઝઘડા કરતો હતો, પહેલા હું દારૂ સિગરેટ પીનાર વ્યક્તિ હતો, બે દીકરી પર નજર નાખનાર વ્યક્તિ હતો. એ ઉપકાર, એમાંથી પરમેશ્વર મને બહાર કાઢ્યો છે. એ ઉપકારને તમે યાદ કરો, તમે તેના ઉપકારને ભૂલો નહીં. હાલેલુયા. એટલા માટે દાઉદ શું કહે છે? ગીત શાસ્ત્ર ભજન સંહિતા શામ 103:2. હે મારા આત્મા યહોવાને ધન્ય કહો. સર્વ ઉપકારથી ભૂલી ના જાઓ. હાલેલુયા. તમે એના સર્વ ઉપકારને ભૂલશો ને, તમે એના પર શંકા ન કરો, ડાઉટ ન કરો. એના કામ ધીરે ધીરે આપણા જીવનમાં કરે છે. એને ખબર છે કે ભાઈ આ વ્યક્તિનું આયુષ્ય મેં આ પૃથ્વી પર આટલું આપ્યું છે, હું એના જીવનમાં આટલું ધીરે 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 કરીશ. પણ ના, મારે તો આજે જ જોઈએ છે, મારે તો અત્યારે જ જોઈએ છે, મારા છોકરો અત્યારે જ થઈ જવું છે, મારી દીકરી અત્યારે જ થઈ જવું છે, મારા જીવનમાં આમ જ થઈ જવું છે, હું માંગુ એટલે મળી જ જવું છે. હા, 100% તે આપવા તૈયાર છે, પણ ધીરજ પણ હોય છે. ધીરજને આપણે જીવનમાં કામ કરવા દો. હાલેલુયા. અને જે તમારા આજ સુધી જે કામ કરે છે એ ઉપકારોને તમે યાદ કરો, ઓટોમેટિક તમારો વિશ્વાસ લેવલ વધી જશે કે ના ખરેખર આજે જો મારી જિંદગી જો સેફ હોય, આજે જો તમારી મધ્યમાં મારું માન હોય તો આજે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. બાકી તમે 50 જણા મારી સામે સાંભળો છો જેને હું યોગ્ય ન હતો, એ ઉપકાર મને યાદ કરવાનો છે કે આજે મને બોલવા માટે પૂર્ણ બનાવ્યો છે. સંપૂર્ણ નથી, પણ ધીરે ધીરે પરમેશ્વર મને સંપૂર્ણ બનાવવાની કોશિશ કરે છે. હું યોગ્ય હતો નહીં, પણ પરમેશ્વર મને યોગ્ય બનાવ્યો. આ વચનની સમજ નથી, પણ એનો આત્મા મને આપ્યો કે એ આત્મા દ્વારા હું પરમેશ્વરના વચનને શીખી શકું અને તમને એ આપી શકું, એટલે કે હું પીરસી શકું. અને આપણે હરેક તમે લોકો ખાઓ અને તૃપ્ત થઈ આપણે, અને જે શક્તિ સામર્થ મળે એ ફરીથી પરમેશ્વરના કામમાં યુઝ થાય. હાલેલુયા. આવો આપણે આગળ યોહાનની સુવાર્તા 14:1. એટલે તમે કોઈ પણ ચિંતા ન કરો, તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, ગભરાશો નહીં, પરમેશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખો. હાલેલુયા. અને પ્રભુ ઈસુ કહે છે કે મારા પર પણ ભરોસો રાખો. યોહાનની સુવાર્તા 14:1. આ વચન કોણ બોલે છે? પ્રભુ યેસુ મસીહ ખુદ બોલે છે કે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. વિશ્વાસ રાખો છો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા.
આ શબ્દ પ્રભુ ઈસુને કેમ બોલવો પડ્યો? એ તો ખુદ પરમેશ્વર હોવા છતાં એમ કહે છે કે જે તમે ઈશ્વર પર ભરોસો રાખો છો તે તમે મારા પર પણ વિશ્વાસ રાખો. હવે આપણે પ્રભુ ઈસુ કે તમે એના પર વિશ્વાસ રાખો છો, હું એ જ છું. તો એ સમયે ઘણા લોકો વ્યક્તિ માને જ નહીં ત્યાં, કેમ કે ત્યાં અલગ અલગ ટાઈપના લોકો હતા. ત્યાં રોમી લોકો પણ હતા, સદુકી ફરીસી લોકો હતા, બધા અલગ અલગ જાતિના લોકો ત્યાં હતા. અને એ સમયમાં તે પ્રચાર કરતો હતો. એમાં ઘણા વિશ્વાસી લોકો હતા જે વિશ્વાસ કરતા હતા પ્રભુ યીશુનો યહોવા પર, કે હા પ્રભુ યહોવા દેવ આવશે, એના પર વિશ્વાસ કરતા હતા. ઘણા મૂસાની પુસ્તક પર વિશ્વાસ કરતા હતા. હા, ઘણા લોકો એ વિશ્વાસ કરતા અબ્રાહમના વંશજમાંથી એક વ્યક્તિ આવશે જે આખા જગતનો ઉદ્ધાર કરશે. એ ઈશ્વર પર એ લોકો વિશ્વાસ કરતા હતા. એટલા માટે પ્રભુ યીશુ કહે છે કે તમે જે ઈશ્વર પર ભરોસો રાખો છો, વિશ્વાસ કરો છો, તેમ તમે મારા પર પણ ભરોસો રાખો, વિશ્વાસ કરો. તમારા મનોને વ્યાકુળ થવા ન દો, ડાઉટ ના કરો કે ના હજી તો કોઈ મસીહા આવશે. ના, એ જ મસીહા આવીને વહી ગયા છે. હવે તે ન્યાય કરવા માટે આવશે. હવે કોઈ પણ પરમેશ્વર જન્મ લેવાનો નથી. પ્રભુ યેશુ એક જ પરમેશ્વર હતા, છે અને રહેશે. અને હવે તે ન્યાય સિંહાસન પર આપણને આવશે. હાલેલુયા. આપણે છેલ્લું વચન વાંચશું અને પછી ફિનિશ કરશું. હિબ્રુ ચેપ્ટર 11 verse 1. હિબ્રુ 11 હવે વિશ્વાસની જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ એની ખાતરી છે અને સાબિતી છે. જે વિશ્વાસ આપણે આશા રાખેલી બાબતો પર નીચે અને દેખાતી વસ્તુઓનો પુરાવો છે. હાલેલુયા. આજે આપણે પ્રભુ યેશુને જોયા નથી, કોઈ જોયા નથી. આમાંથી પાછો વિશ્વાસ આપણે કરીએ છીએ. જે જોયા નથી, આપણે શેના પર વિશ્વાસ કરીએ છીએ? પરમેશ્વરના વચન ઉપર. કે પરમેશ્વર યેશુએ વચન આપણને જે આપ્યું છે બાઇબલની અંદર, એ 100% સત્ય છે. અને તે તાવીને મીન્સ કે આખો એને શું કહે કે સોનાની જેમ જેમ અગ્નિમાં નાખવામાં આવે છે ભઠ્ઠીની અંદર, અને ગળાની જેમ 100% બને છે, 24 કેરેટ બને છે, એમ પરમેશ્વરના વચન પણ એને તાવેલા છે. અને તે સત્ય છે અને એના મુખમાંથી નીકળેલ જીવિત વચન છે. એના પર આપણે ભરોસો રાખવાનો છે. હાલેલુયા. અને એ પ્રમાણે આપણા જીવનની અંદર તમે જોઈ શકે છે કે ખરેખર આ વ્યક્તિની અંદર પ્રભુ યેશુ છે. કેમ કે એના અંદર બદલાવ આવ્યો છે. પેલા આપણે જુગાર રમતા હતા, આપણે કસિનોમાં જતા હતા. આજે આપણું જીવન કમ્પ્લીટલી પરિવર્તન થઈ ગયું છે. એનો મતલબ કે પરમેશ્વર છે અને પરમેશ્વરના જીવનમાં કામ કર્યું છે. આ વચન ખરેખર કામ કરે છે. આપણે એ વસ્તુ પર વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ યેશુ છે. હાલેલુયા. એ જ પરમેશ્વર છે. એના સિવાય કોઈ બીજો ઈશ્વર નથી. એ જ ઉદ્ધારકર્તા છે. બીજો કોઈ ઉદ્ધારકર્તા છે જ નહીં. એ એક જ જીવિત પરમેશ્વર છે જે મનુષ્યને બનાવનાર છે. હાલેલુયા. આપણે આગળ જઈએ થોડું. 12મો અધ્યાય, હિબ્રુનો 12મો અધ્યાય વચન 2. વિશ્વાસના અગ્રસર કરનાર ઈશ્વરની તરફ લક્ષ્ય રાખીએ. આપણા વિશ્વાસ અગ્રસર તથા સંપૂર્ણ કરનાર ઈશ્વર તરફ આપણો લક્ષ્ય રાખીએ, બીજા કોઈ તરફ નહીં. તમને કદાચ માન સન્માન મળે કે નહીં લોકો દ્વારા, મનુષ્ય દ્વારા, પણ તમારો વિશ્વાસ પરમેશ્વર તરફ રાખો, તમારી નજર પરમેશ્વર તરફ રાખો. એ તમને માન આપશે, એ તમને આગળ લઈ જશે, એ તમને હરેક બાબતમાં તમને ઊંચા કરશે. હાલેલુયા. કે જેમણે પોતાની આગળ ઉભેલા આનંદને લીધે સર્વને તુચ્છ ગણીને મરણ સ્તંભનો દુઃખ સહન કર્યો અને જે ઈશ્વરના રાજ્યસ્થાનની જમણી તરફ બેઠેલા છે. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે જેને આપણે તુચ્છ ગણીએ છીએ, આજે લોકો આપણને તુચ્છ ગણતા હતા, એ બધી લજ્જા પરમેશ્વર ક્રુસ પર લઈ લીધી. આપણું આપણે કોઈ માન સન્માન આપતું નતું, એ બધું પરમેશ્વર લજ્જા ક્રુસ પર લઈ લીધી. એ ઈશ્વર આપણને માન સન્માન આપશે. હાલેલુયા. એટલે આપણો વિશ્વાસ, આપણો ભરોસો સંપૂર્ણ ઈશ્વર તરફ રાખવાનો છે. કોઈ પણ પ્રકારનો આપણે સંદેહ, ડાઉટ લાવવાનો નથી. જે આપણા માટે સર્વ સહન કરી લીધું છે. આજે તે ક્યાં છે? પરમેશ્વરના જમણા હાથમાં બેઠેલા છે, વિરાજમાન છે. હાલેલુયા. જે આપણા ઈશ્વર છે, નામ છે પ્રભુ યેશુ મસીહ. હાલેલુયા. છેલ્લું વચન વાંચ્યું ને પૂર્ણ કરશું. માર્કની સુવાર્તા 11મો અધ્યાય વચન 23. માર્ક 11:23. કેમ કે હું તમને નીચે કહું છું કે જે કોઈ
પર્વતને એમ કહે કે ખસી જા અને સમુદ્રમાં નકા અને સંદેશ ન નાખતા. વિશ્વાસ રાખજે કે જે હું કહું છું તે થશે તો તે તેને માટે થશે. જે કોઈ વ્યક્તિ પોતાના અંદર સંદેશ રાખ્યા વગર પર્વતને કહેશે, હાલેલુયા, 1% તમારી અંદર સંદેશ ન હોવો જોઈએ, સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, ગેરસમજ ના હોવી જોઈએ. થશે કે નહીં થશે, હું માંગુ તો મળશે કે નહીં મળશે, કેમ માંગુ, થઈ જશે તો હું બોલીશ કે કદાચ નહીં થશે તો લોકો શું વિચાર કરશે. આજે ઘણી વખત પાસ્ટર અંદર પણ આવે છે, પ્રચાર કરવા જાય, જયારે મોટી સભા હોય ત્યારે એને ડાઉટ જાય કે પરમેશ્વર આત્મા કહે કે તું આ વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કર, અને એ જ પાછળની શંકા અંદર જાય કે હું કદાચ એ બેન પાસે બોલીશ ને કદાચ એ બેન હશે નહીં તો આ જે 1000 લોકો છે એ તો મને જૂઠો ગણશે, શંકા જાય ને. પણ જયારે પરમેશ્વરના આત્મા તમને ગાઈડ કરે છે, 100% કન્ફર્મેશન તમને મળે છે, તો સંદેહ ના કરો અને સંપૂર્ણ વિશ્વાસ રાખીને તમે બહેનને કે ભાઈને કહી દો, કામ પરમેશ્વર કરશે. હાલેલુયા. ક્યારે જો એ વ્યક્તિ પણ જો ખરેખર વિશ્વાસથી બેઠેલી હશે, એને પણ પરમેશ્વર પર સંપૂર્ણ ભરોસો હશે, તો એ પરમેશ્વરનો દાસ જે બોલે છે પરમેશ્વરના આત્મા દ્વારા, અને એ કાર્ય ત્યાં 100% પ્રતિફળ થઈ જશે. હાલેલુયા. એટલા માટે કહે છે કે તમે સંદેહ ન કરો પણ સંપૂર્ણ વિશ્વાસથી બોલો, આ પથ્થર પહાડ નીકળો, અહીંથી ખસીને સમુદ્રમાં જા, એટલે જશે. હાલેલુયા. જ્યારે તમે પ્રચાર કરો ત્યારે બી તમારે શંકા નથી કરવાની, પણ પ્રાર્થના કરવાની. પહેલા પ્રચાર કરવા જતા પહેલા પ્રાર્થના કરવાની, પરમેશ્વરને પૂછવાનું કે પરમેશ્વર આ જગ્યા પર તમે મને લાવ્યા છે, મને અત્યારે બતાવો મારે ત્યાં શું કરવાનું છે. ઘણી બાબતો તમને ઓન ધ સ્પોટ કરાવશે, ઘણી બાબતો તમને એડવાન્સમાં કહી દેશે કે આ જગ્યા જવાનું છે, આ જગ્યા પર આ વ્યક્તિ છે, એના વિશે તું વાત કરજે, એને મારા નામની તું સુવાર્તા પ્રગટ કર, ત્યાં હું કાર્ય કરીશ. હાલેલુયા. કામ પરમેશ્વર કરે છે, આપણે નહીં. આપણને નિયમિત બનાવે છે, કે આપણને આપણા શરીરને ઇસ્તેમાલ કરે છે, આપણને ત્યાં લઈ જાય છે, અને જે આપણે બોલીએ છીએ, જે વ્યક્તિ વિશ્વાસથી રિસીવ કરે છે, ગ્રહણ કરે છે, એના જીવનમાં પરમેશ્વર 100% કામ કરે છે. હાલેલુયા. પછી સામેવાળો વ્યક્તિના જીવનમાં કામ નથી થતું તો એનો અવિશ્વાસ હોઈ શકે, એની અંદર શંકા હોઈ શકે, ડાઉટફુલ હોઈ શકે, અથવા એની વચ્ચેની ગેરસમજ બની શકે. એટલા માટે બોલનાર વ્યક્તિએ પણ વચનને પહેલા પરફેક્ટલી ધીરજથી બોલવાની જરૂરિયાત છે, જેથી કરીને સાંભળનાર વ્યક્તિ પણ વચનને સમજી શકે તો એ ગ્રહણ કરી શકશે. જો સમજ નહીં આવશે તો ગ્રહણ નહીં કરશે. એના માટે પરમેશ્વર કહે છે કે જો એને સમજ નહીં આવતું હોય, એને ખબર ના પડતી હોય, એની પાસે સમજવાની બુદ્ધિ ઓછી હોય, તો એના માટે માંગો, પરમેશ્વર કહે છે કે એને ઉદારતાથી એને આપીશ. હાલેલુયા. હું પ્રભુને ધન્યવાદ કરું છું આ વચન માટે, અને મારું વચન ફિનિશ કરું છું. પરમેશ્વર તમને બ્લેસ કરે, આશીર્વાદિત કરે.